नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सर्वसाहिरं ओम ह्रीं श्री अरिहंत सिद्ध आचार्य उपाध्याय साधु पंच परमेष्ठिभ्यो नमो नमः। અહીં ગુણસ્થાન વિવેચન દ્વારા 14 ગુણસ્થાનનું પ્રકરણ છે તે આપણે અહીં જોઈ રહ્યા છે। એક તો બધાને વિનંતી, જેનો વિડીયો ઓન ન હોય તો વિડીયો ઓન રાખવા વિનંતી। અને વિષય આપણે મહત્વપૂર્ણ પ્રશ્નોત્તરથી વિષય ચાલુ કર્યો હતો। અહીં પારિભાષિક જે શબ્દો છે એના અર્થો અહીં પ્રકાશ કરવામાં આવે છે કે જેથી તમને ગુણસ્થાન વિવેચન જે વિષય છે એ સમજમાં આવે। તો આપણે જોયું હતું કે પ્રશ્ન જે 7 હતો એમાં હા બોલો। આપણે વિડિયો ઘણા માણસો હજી ઓન નથી કર્યો in spite of your second or third request, so I think it's very important they should really do it so you can see an audience whom you are reading. બરાબર છે। એટલે આ સ્વાધ્યાયનો હેતુ જ છે કે આપણે બધા સ્વાધ્યાય કરીએ, એકબીજા બીજાને મોઢા જોઈને આપણે સ્વાધ્યાય કરીએ, એ જ હેતુથી છે અહીં। એટલે બધા વિનંતી છે કે વિડીયો ઓન રાખી, કારણ કે આ ગુણસ્થાનનો વિષય છે એ ખાલી પ્રશ્ન ઉત્તર રૂપે છે, એટલે મને પણ વિશ્વાસ આવે કે બધાને સમજ પડે। મહેન્દ્રભાઈને કઈ કેવું છે? તમારે રેઝ કેવું છે મહેન્દ્રભાઈ? કે ના, આમ જ કે મારો વિડિયો ઓન છે। હા, તો જોઉં છું થેન્ક યુ। નો પ્રોબ્લેમ। તમે નથી દેખાતા, તમારા મોબાઈલ દેખાય છે। ઓકે, હા ચાલો। એટલે આપણે જોયું હતું કે કર્મોની 10 અવસ્થાઓ છે, તો આ નામો યાદ રાખવા। પેલું છે બંધ, પછી સત્તા, ત્રીજું ઉદય, ઉદીર્ણા, ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, ઉપશાંત, નિધતિ અને નિકાસિત। આ 10 કર્મોની અવસ્થા છે, જેને 10 કરણ પણ કહેવામાં આવે છે। આ 10 કરણ નહીં સમજાય તો ગુણસ્થાનનો વિષય પણ સમજમાં નહીં આવે। તમને બધાને ઝૂમ વાપરતા આવડતું હોય તો આ અવશ્ય 10 અવસ્થાઓ સમજાશે। ન સમજાય એમ બને નહીં। જેને મોબાઈલ વાપરતા આવડે, જેને વોટ્સએપ મેસેજ વાપરતા આવડે, જેને યુટ્યુબમાં પ્રવચન સાંભળતા આવડે, એનામાં એટલી બુદ્ધિની ક્ષમતા છે કે એમને આ 10 કરણ સમજાય ન સમજાય એમ હું નથી માનતો। એટલે આપણે જો આ 10 કરણના નામ જોયા હતા, તો આપણે બંધથી ચાલુ કર્યું હતું કે બંધ કોને કહેવાય? તો એની મૂળ પરિભાષા તો એમ છે કે જીવના મોહ રાગ દ્વેષના પરિણામથી જે પૂતગલ વર્ગના છે, કાર્મર વર્ગના છે, એ કર્મરૂપ થઈ અને આત્માના પ્રદેશો સાથે ચીપકીને એક ક્ષેત્રાવગાહ રૂપે રહે છે, તેને બંધ કહેવામાં આવે છે। અને આપણે એ પણ જોયું હતું કે બંધના મૂળ તો 4 ભેદ છે। પેલું છે પ્રકૃતિ બંધ, પ્રશ્ન નંબર 9 માં છે પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ। આ 4 બંધ પણ આપણે જોયા હતા। 4 બંધનું સ્વરૂપ પણ ટૂંકામાં જોયું હતું। પ્રકૃતિ એટલે ટાઈપ, જેમ કે જ્ઞાનાવણ છે, દર્શનાવણ છે, મૌન્ય છે, અંતરાય છે, અને એની ઉત્તર પ્રકૃતિઓ છે, તો આને પ્રકૃતિ બંધ કે છે, એને ટાઈપ છે। બીજું છે પ્રદેશ બંધ, એટલે કેટલા કર્મ પરમાણુ આવીને જીવ સાથે બંધાય છે। 1000 છે, 2000 છે, સંખ્યાત છે, અસંખ્યાત છે, અનંત છે, એ સંખ્યાને પ્રદેશ બંધ કહેવામાં આવે છે। જ્યારે કર્મ બંધાય તો ત્યારે જ એમની સ્થિતિ પણ ફિક્સ થઈ જાય છે, કે કેટલી સ્થિતિ હોય છે એ પણ ફિક્સ થઈ જાય છે। તો કર્મો જે છે એ આત્મા સાથે અમુક કાળની મર્યાદા લઈને બંધાય છે, તો એને સ્થિતિ બંધ કહેવામાં આવે છે। અને જ્યારે એ કર્મનો ઉદય આવે છે, ત્યારે એ ફળ દઈને જીવનો સાથ છોડે છે અને ફળ દે છે, જેને અનુભાગ બંધ કહેવામાં આવે છે। આ વાત સમજ પાડી કે નહીં? તો આગળ આપણે એ પણ નિયમ જોયો હતો કે જેટલી પ્રશસ્ત પ્રકૃતિ હશે, એટલે જેટલા
જીવના શુભ ભાવ જેટલા તીવ્ર ઇન્ટેન્સિટી વાળા હશે તો એમાં સ્થિતિબંધ પણ ઓછી પડે છે. સ્થિતિબંધ પણ ઓછી પડે છે. કારણ કે જો પ્રશસ્ત ભાવ હશે જીવના તો એમને બહુ લાંબો સંસારનું કારણ નહીં થાય. પણ પુણ્ય એટલે જ્યારે જીવ શુભ ભાવ કરે છે અને પુણ્ય પ્રકૃતિઓ બાંધે છે. માની લો કે જીવોએ પૂર્ણ સ્વાધ્યાય કર્યો, સ્વાધ્યાય કરી અને પૂર્ણ ભાવ બાંધ્યા, પૂર્ણ ભાવ પોતે કરે છે, સ્વાધ્યાયના શુભ ભાવ કરે છે, તો એમની સાથે શાતા વેદનીય કર્મ પણ બંધાય છે. અશાતા ત્યારે નથી બંધાતી, પણ શાતા વેદનીય કર્મ બંધાય છે અને એમની સ્થિતિ પણ પડે છે. તો એ સ્થિતિ ઓછી હશે કે વધારે હોય? એકદમ તીવ્ર શુભ ભાવ હશે તો સ્થિતિ ઓછી હશે કે સ્થિતિ વધારે હશે? કોણ બોલશે? તો બોલો. શું પ્રશ્ન રિપીટ થતો? ઓછી ઓછી હા, ઓછી ઓછી. અચ્છા, હવે જો હું પ્રશ્ન કરું, જો જે થોડાક અભ્યાસી જીવ હોય એમના માટે, બધું બધાને નહીં સમજાય. હોપફુલી મુદ્દાની વાત શું છે એ પકડમાં આવશે. તો જ્યારે જીવને તીર્થંકર પ્રકૃતિ બંધાઈ છે, બરાબર, તીર્થંકર પ્રકૃતિ બંધાઈ છે, તો તીર્થંકર પ્રકૃતિ એવી છે કે તીર્થંકર પ્રકૃતિ નિરંતર બંધાયા જ કરે છે. નિરંતર એકવાર ચાલુ થઈ તો એ નિરંતર બંધાયા જ કરે છે. તો તીર્થંકર પ્રકૃતિ બંધાઈ છે ચોથા ગુણસ્થાનથી 8મા ગુણસ્થાન સુધી. એ તીર્થંકર પ્રકૃતિ વાળો જીવ જ્યાં પણ જાય છે, એ માની લ્યો કે તીર્થંકર પ્રકૃતિ વાળો જીવ હમણાં મનુષ્ય છે, તીર્થંકર પ્રકૃતિનો પ્રારંભ કર્યો બંધનો, પછી સ્વર્ગમાં જાય છે ત્યાં પણ નિરંતર બંધાય છે, પછી પાછો મનુષ્ય થાય છે ત્યાં પણ નિરંતર બંધાય છે. તો એ તીર્થંકર પ્રકૃતિ જે છે એ નિરંતર બંધાય છે. આ એવી પ્રકૃતિ છે. તીર્થંકર પ્રકૃતિ કોને બંધાય? તો જ્યારે તીર્થંકર પ્રકૃતિનો બંધનો શરૂઆત ક્યારે થાય? તો સમ્યક દ્રષ્ટિ આદિ ઉપરના ગુણસ્થાનો જે છે, ચોથે ગુણસ્થાનથી 8મા ગુણસ્થાન, તો એમાં તીર્થંકર પ્રકૃતિ બંધાય છે. બરાબર? તો એવું બની શકતું હશે કે મિથ્યા દ્રષ્ટિને પણ, વિચારીને જવાબ આપજો, મિથ્યા દ્રષ્ટિને પણ તીર્થંકર પ્રકૃતિ બંધાય એવું થઈ શકે કે ન થઈ શકે? ના વિચારજો. થાય, હે? ના થાય. બીજા કોઈને કઈ કેવું છે? એટલે હમણાં તો કીધું 4થા થી 8માં, તો પછી કેવી રીતના પ્રશ્ન ઉભો થાય છે? જનરલ નિયમ હતો, જનરલ નિયમ હતો, પણ એક્સેપ્શન તો હોય જ. એક્સેપ્શન શ્રી તો હોય. કૃષ્ણનો એક્ઝામ્પલ છે ને કંઈક? શેનો? શ્રી કૃષ્ણનો કૃષ્ણનો? શ્રી કૃષ્ણનો કઈ એક્ઝામ્પલ છે ને હા, કે શું છે? એમણે બાંધવાની શરૂ કરી? ઉભા મને ખબર પડી ક્યારે? શીતળ હા, વિગ્રહ ગતિમાં. નહીં, વિગ્રહ ગતિમાં એમની વિગ્રહ ગતિ પણ કેવી રીતે? પણ કેવી રીતે? એમની જે વિગ્રહ ગતિમાં હોય, હા, શોક્ષમ સમ્યક દ્રષ્ટિ, પછી ઈ વિગ્રહ ગતિમાં સમ્યક દર્શન વમી ગયું અને પછી પાછું શરૂ થઈ ગયું, જ્યારે જ્યાં બોન ત્યાં તો એ વિગ્રહ ગતિમાં બંધાણું. તો ક્યાં જાય છે એ જીવ? હે? જીવ એ ક્યાં જાય છે? નરકમાં. હા, નરકમાં. એટલે જો તીર્થંકર પ્રકૃતિ ક્યાં બંધાય? પહેલે નરકમાં પણ બંધાય છે, બીજા નરકમાં બંધાય છે અને ત્રીજા નરકમાં પણ બંધાય છે. બરાબર? જેમ કે શ્રેણિક રાજા હતા, એમને તીર્થંકર પ્રકૃતિ બાંધી, બરાબર, પણ એક શાહિક સમ્યક દ્રષ્ટિ હતા. અને શાહિક સમ્યક દ્રષ્ટિનો નિયમ એવો છે કે શાહિક સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન કોઈથી વમે નહીં. બરાબર? એટલે એમને મિથ્યાત્વ જવાનો પ્રશ્ન જ નથી. એટલે એ પોતાનું શાહિક સમ્યક્ત્વ લઈને પેલી નરકે ગયા. પણ કદાચ એવું પણ બને કે તીર્થંકર પ્રકૃતિ તો બાંધે છે, પણ એક શોક્ષમ સમ્યક દ્રષ્ટિ છે, શોક્ષમ સમ્યક દ્રષ્ટિ છે, અને પેલે નરકે જાય છે. તો કેવી રીતે જશે પેલે નરકે? તો મિથ્યાત્વ લઈને જશે. જ્યારે એમનો દેહ, એ મનુષ્ય દેહ છૂટે છે એના પહેલા જ, અંતર્મૂળ પહેલા જ એ મિથ્યાત્વ ગુણસ્થાનમાં જાય છે. વાત ફરીથી કહું છું કે કોક સમ્યક દ્રષ્ટિ જીવ તીર્થંકર પ્રકૃતિ બાંધે છે, પણ એમના પહેલા એમને નરક આયુ બાંધી લીધું છે, અને પછી એ જીવ સમ્યક દ્રષ્ટિ થયો. પણ નરક આયુ બાંધી લીધું છે એટલે એને નરકમાં તો જવાનું જ છે બીજે ભાવમાં. હમણાં વર્તમાનમાં જયારે મનુષ્ય ગતિમાં છે
ત્યારે તીર્થંકર પ્રકૃતિ તો હર સમય એ બાંધે જ છે અને પછી એમને ક્ષોક્ષમ સમ્યક દર્શન જ છે, શાહિક નથી. અને પેલી નરકમાં જાય, કદાચ બીજી નરકમાં પણ જાય, કદાચ ત્રીજી નરકમાં પણ જાય, તો કેવી રીતે જશે? તો એક અંતર્મૂર્ત કાળ પહેલા જ્યારે એમનું મરણ થાય છે, તો એક અંતર્મૂર્ત કાળ પહેલા એ સમ્યક દર્શનમાંથી મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવે છે. મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવે છે છતાં પણ તીર્થંકર પ્રકૃતિનો બંધ તો ચાલુ જ છે. આ એક્સેપ્શન છે એમાં. એટલે શું છે એક્સેપ્શન? કે એ મિથ્યાત્વમાં આવ્યા છે કારણ કે એમને નરક જવું છે, તો નરકમાં જઈને જ શું થશે? અંતર્મૂર્ત કાળમાં પાછો એ જીવ સમ્યક દર્શન લઈ લેશે અને તીર્થંકર પ્રકૃતિ તો બંધ ચાલુ જ છે. એટલે આનો અર્થ શું થયો? કે એક અંતર્મૂર્ત કાળ સુધી જીવ મિથ્યાત્વમાં આવે છે, છતાં પણ ત્યાં તીર્થંકર પ્રકૃતિનો શુભ પ્રકૃતિનો બંધ તો ચાલુ જ છે. તો એવી અવસ્થામાં જ્યારે મિથ્યાત્વની અવસ્થા છે અને તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે, તો ત્યાં એમનો પ્રકૃતિ જે તીર્થંકર પ્રકૃતિ બંધ થાય છે, એમની સ્થિતિ ઉત્કૃષ્ટ છે કે એમની સ્થિતિ જઘન્ય છે? એ પ્રશ્ન છે. સ્થિતિ તો ઉત્કૃષ્ટ જ છે ને. સ્થિતિ ઉત્કૃષ્ટ છે. કેમ ઉત્કૃષ્ટ છે? કારણ કે એમને નિકૃષ્ટ પરિણામમાં તીર્થંકર પ્રકૃતિ નિકૃષ્ટ પરિણામમાં બાંધે છે, એટલે એમની સ્થિતિ ત્યાં ઉત્કૃષ્ટ છે. કર્ણમ યુગના શાસ્ત્રોમાં કર્મકાંડમાં આવો નિયમ છે કે ઉત્કૃષ્ટ તીર્થંકર પ્રકૃતિ ક્યારે બાંધે? તો જ્યારે એ મિથ્યાત્વમાં તીર્થંકર પ્રકૃતિ બાંધતો હોય ત્યારે એ જીવ ઉત્કૃષ્ટ સ્થિતિ વાળો તીર્થંકર પ્રકૃતિનો બંધ કરે છે. ત્યારે આ વાત સમજમાં આવી કે નહીં? એટલે શું રીઇન્ફોર્સ કરવું છે કે નિયમ એમ છે કે જેટલા જેટલા પ્રશસ્ત શુભ ભાવ હશે તો સ્થિતિ ઓછી બંધાશે અને જે શુભ ભાવ હીનતા વાળા હશે તો એમાં સ્થિતિ વધારે બંધાશે. આ વાત સમજમાં આવી કે નહીં? અને બીજી વાત એ છે કે આ ચાર પ્રકૃતિના એટલે જે ચાર પ્રકારના બંધ છે ને, સ્થિતિ, પેલા પ્રકૃતિ, પ્રદેશ, અનુભાગ અને સ્થિતિ, અનુભાગ, પ્રકૃતિ ને પ્રદેશ. તો એમાં પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ યોગના કારણથી થાય છે. યોગના કારણથી થાય છે. યોગના કારણથી શું થાય છે? તો પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ થાય છે. યોગ એટલે જે આત્માના પ્રદેશોમાં જે વાઇબ્રેશન્સ છે એને યોગ કહેવામાં આવે છે. એ યોગના કારણે શું થાય છે? તો પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ થાય છે. અને કશાયના કારણે શું થાય છે? તો કશાયના કારણે સ્થિતિ અને અનુભાવનો બંધ થાય છે. કશાયના કારણે શું થાય છે? સ્થિતિ અને અનુભાવનો બંધ થાય છે. બીજી એક વાત ખાલી એક વાર તો પેલા કીધું હતું કે આ કર્ણામ યોગનો જ્યારે અભ્યાસ કરો ત્યારે પેન ને પેપર તો સાથે જ રાખવું અને નોટ્સ કરશો તો આગળનો વિષય તમે સહેલાઈથી યાદ રહેશે અને સમજાશે તમને આગળ. તો આપણે જોયું હતું બંધનું પ્રકરણ જોઈ લીધું. હવે બંધ પછી છે સત્તા. હવે સત્તા કયો કાં તો સત્વ કયો? બંધ, સત્તા, ઉદય, ઉદીરણા, પછી ઉત્કર્ષણ, અપકર્ષણ, પછી સંક્રમણ, ઉપશાંત, નિધતિ અને નિકાચિત. આ ત્રણમાં બંધ તો આપણે જોઈ લીધો. હવે સત્તા કોને કહે છે? પ્રશ્ન નંબર 14. સત્વ અથવા સત્તા કોને કહેવાય છે? અને ઉત્તર: અનેક સમયોમાં બંધાયેલા કર્મોનું વિવક્ષિત કાળ સુધી જીવના પ્રદેશો સાથે અસ્તિત્વ હોવું તેને સત્વ અથવા સત્તા કહેવાય છે. આ પણ બહુ સહેલું છે. સત્વ એટલે શું? કે આપણે કર્મ બાંધ્યા છે તો અનેક સમયોમાં કર્મો બાંધ્યા છે અને એ કર્મોનો ડ્યુરેશન પણ હોય છે. એટલે એનો અર્થ શું થયો? કે ઘણા બધા કર્મોનો જે જથ્થો છે એ તે જથ્થો આપણા પ્રદેશો સાથે ચોંટાયેલા છે, તો એને સત્વ કહેવામાં આવે છે. જેટલા કર્મ પરમાણુ પ્લાત્મ પ્રદેશો સાથે જોડાયેલા છે તેને સત્વ કહેવામાં આવે છે. સત્વ એટલે
ડિપોઝિટમાં પડ્યા છે. ડિપોઝિટમાં પડ્યા છે એને સત્વ કહેવામાં, સત્વ કયો કાં તો સત્તા કયો, મને એક જ વાત છે. એટલે જો આ ડિપોઝિટમાં કર્મ પરમાણુ છે એ જીવને કાંઈ ફળ નથી આપતું. વર્તમાં જ્યારે ઉદય આવે ત્યારે જ જીવને ફળ મળશે. પણ જેટલા વખત સુધી એ ડિપોઝિટમાં છે તો જીવને કાંઈ હેરાન નહીં કરે, હેરાન પણ નહીં કરે અને સુખ પણ નહીં આપે. એ તો જેમ છે એમ પડ્યા રહેશે. શાસ્ત્રોમાં એક ઉદાહરણ છે કે જેમ માટીનો ઢગલો હોય છે, મિટ્ટી કા ઢેર છે, મિટ્ટી કા ઢેર શબ્દ છે, તો માટીનો ઢગલો જેમ જીવને હેરાન કે લાભ નથી કરતું, એવી જ રીતે સત્તામાં જે પડેલા કર્મો છે એ જીવને સારું કરવું કાં તો બુરું કરવું કાંઈ પણ નથી કરવું, ખાલી હયાતી એમની છે, ખાલી સત્તામાં છે એમ. સત્વ એટલે કે જે ડિપોઝિટમાં છે. જેમ કે આપણે બેંક હોય, બેંક એકાઉન્ટ હોય, તો બેંક અકાઉન્ટમાં આપણે પૈસા નાખીએ, નવા પૈસા નાખીએ તો આપણે એને બંધ કહેશું. નવા પૈસા આવ્યા ને તો એ બંધ થયો. જેમ કે વર્તમાનમાં જીવ મોરાદ્વેષ પરિણામ કરે છે, તો એનેથી નવા કર્મ પરમાણુ આવીને આત્મપ્રદેશ સાથે ચોંટાય છે, તો એને બંધ કહેવામાં આવે છે. પછી એ પૈસા તો પડ્યા જ હોય છે બેંક એકાઉન્ટમાં, તો જે પૈસા પડ્યા જ હોય છે એમને સત્વ કહેવામાં આવે છે. સત્વ. જે બેંક એકાઉન્ટમાં પૈસા છે એ સુખ કે દુઃખ કાંઈ ફળ નથી આપતું. કારણ કે જ્યાં સુધી તમે એ મની વિથડ્રો કરીને વાપરશો નહીં ત્યારે સુખ અને દુઃખ શેમાં પણ કામ નહીં આવે. એટલે એ સત્વ થયું. બેંક બેલેન્સ છે એ સત્વ થયું. અને ઉદય છે ને કહેશું, જ્યારે આપણે પૈસા કેશ મશીનમાંથી વિથડ્રો કરશું અને વાપરશું તો એને ઉદય કહેવામાં આવે છે. એટલે સત્વ છે એ કાંઈ જીવને લાભ નુકસાન નથી કરતું એમ. મોટા ભાગના માણસો એવા હોય છે કે બેંક બેલેન્સ તો મોટું રાખે છે, વાપરતા નથી પૈસા અને સત્વમાં જ આટલા બધા રાખે છે. તો આ જીવને પણ એવી જ ટેવ છે કે બેંક બેલેન્સ એટલે કર્મ પરમાણુનો જથ્થો મોટો રાખવો સાથે, અને બીજા ભાવમાં જવું તો પણ છોડવું નહીં. બેંક બેલેન્સમાં તો એવી વ્યવસ્થા નથી કે એક સાથે લઈ જવાય. એટલે આ સેફ ડિપોઝિટમાં ના રાખવા એમ ને? વાપરી નાખવા બધા. શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે, ચરણાન યોગના શાસ્ત્રોમાં, કે તમે ખુલ્લા દિલથી પૈસા વાપરશો તો તમને ઉલટાના વધારે પૈસા સામે આવશે. ને ચોયાગીરી કરશો તો જેટલું પડ્યું છે એ છોકરા વેડફી નાખશે ને તમને કાંઈ પણ ઉપયોગ નહીં આવે. એટલે ખુલ્લા દિલથી વાપરો એમ. એમાં લોભ કશાયનો તમે ખુલ્લા દિલથી પૈસા વાપરશો એટલે એનો અર્થ એમ થયો કે તમારો લોભ કશાય છે બહુ મંદ છે એમ. શીતલ, હા બોલો. તમે ડિપોઝિટ નું જે વાત કરી છે કે ડિપોઝિટ એકાઉન્ટ, તમારા ડિપોઝિટ એકાઉન્ટમાં તમે પૈસા નાખો, પણ પછી તમે ઓલો શું કે દર મહિને તમે નાખતા હો, બરાબર છે, તો દર મહિને પછી એમાં એડ થતું જાય છે, બરાબર છે? ઓકે. તો એ અનેક સમયોમાં બંધાયેલા કર્મોનું એ દાખલો આપી શકાય. બરાબર છે. અનેક સમયોમાં એટલે આપણે રિકરિંગ આપણે એને સ્ટેન્ડિંગ ઓર્ડરથી પૈસા નાખતા હોઈએ, એ જમા થતા જ જતા હોય, અને આગળ જઈને જયારે તમે જોતા હોય સાથે એક સાથે તમે ઉપાડો કે બીજો કરો તો એનો ઉદય આવે ત્યારે એનું ફળ મળે. બરાબર છે. અનેક સમયોમાં એટલે આપણે જે દર્શન મોહનીય છે એમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે 70 કોડી સાગર. તો ઘણા કર્મ પરમાણુ આપણે વર્તમાં જો બીજું વિચારવાનું બિંદુ શું છે કે વર્તમાન સમયમાં જ આપણે એવા પણ કર્મ પરમાણુ હજી હોય કે જે આપણે 70 કરોડી સાગર પેલા બાંધ્યા હતા. આનો અર્થ એમ થયો ને કે 70 કરોડી સાગર કોને કેવું? ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? 7મી નરકનું છે 33 સાગર. તો ક્યાં 33 સાગર ને ક્યાં 70 કરોડી સાગર, એટલે કરોડ ટાઈમ્સ કરોડ, 70 કરોડ ટાઈમ્સ કરોડ સાગર એમ. એટલે કેટલા બધા 7મી નરકના આયુષ્ય થઈ જાય એમાં. વિચાર કરો. એટલે કેટલું બધી કેરી ફોરવર્ડ થયું કર્મ. એટલે જે જ્ઞાનાવણ છે એમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે 30 કરોડી સાગર. તો આની સ્થિતિ પણ કેટલી બધી લાંબી છે. તો ક્યાંથી આપણે કર્મ સત્તામાં પડ્યા છે એમ. પણ આમાં જે જવાબ આપ્યો છે ને
કે અનેક સમયોમાં બંધાયેલા કર્મોનો વિવક્ષિત કાળ સુધી, એટલે કે ધારો કે કોઈ પણ આપણે એક કર્મ આજે બાંધ્યા, જેની સ્થિતિ આપણે બાંધ્યા છે એની સ્થિતિ 10 વર્ષની, એક વર્ષ પછી બીજા કર્મ બાંધ્યા એની સ્થિતિ છે 9 વર્ષની, પછી 2 વર્ષ પછી બીજા બાંધ્યા એની સ્થિતિ છે 8 વર્ષની. એટલે આ બધા ભેગા થઈ એટલે પછી ત્યારે 10મું વર્ષ આવશે ત્યારે સાથે એનું ફળ આપશે. એવું પણ નથી, એવું છે અને એવું પણ નથી. કારણ કે એવું પણ બને છે, તમે માની લ્યો કે તમે તમારા દર્શન મોહની સ્થિતિ એ માની લ્યો કે 7,000 વર્ષની બાંધી તમે દર્શન મોહની સ્થિતિ, બરાબર? પણ તમારા એવા દર્શન મોહના તીવ્ર પરિણામ થયા કે એ જ પરમાણુ ની સ્થિતિ લંબાણી અને 70 કોડા જેટલી થઈ ગઈ, એમ પણ બની શકે. કારણ કે એમની મેક્સિમમ લિમિટ હોય છે 70 કોડી સાગર, બરાબર? દર્શન મોહની સ્થિતિ કેટલી છે ઉત્કૃષ્ટ? 70 કોડી સાગર, બરાબર? તો એમ શું બની શકે કે વર્તમાનમાં તો તમે 7,000 ની જ બાંધી છે સ્થિતિ, 7,000 વર્ષની જ બાંધી છે, પણ તમારા પરિણામ એટલા તીવ્ર થઈ ગયા કે એ જ જે 7,000 ની સ્થિતિ હતી એની સ્થિતિ લંબાઈને, એ જ પરમાણુની સ્થિતિ લંબાઈને 70 કોડી પણ થઈ શકે એવી એ પૂતગલ પરમાણુની યોગ્યતા છે. એટલે એમ કે છે એ તો ત્યારે થશે કે જ્યારે એનું ઉત્કર્ષણ થશે ત્યારે. ઉત્કર્ષણ થશે ત્યારે. એટલે એમ કે છે બેનશ્રી કહેતા હતા, જીવ શું બંધ સમયે જીવ ચેતીએ, ઉદય સમય સા ઉચાટ. એમ કે કર્મો તમને છોડવાના નથી. અને કર્મો શું બતાવે છે કે પોતે જેવા ભાવ કર્યા છે એનું કર્મ મિરર રિફ્લેક્શન છે, ખાલી મિરર રિફ્લેક્શન છે. એટલે વર્તમાનમાં તમને જેવા સંયોગ મળ્યા છે, સુખ દુઃખની સામગ્રી મળી છે, એ શેનું રિફ્લેક્શન છે? તો તમે જેવા પાસ્ટ ભાવ કર્યા છે એનું વર્તમાન કાળમાં એ રિફ્લેક્શન છે, મિરર છે. એટલે આનો અંદાજોથી તમે એમ સમજી શકો કે મેં પૂર્વે કેવા ભાવ કર્યા હતા. વર્તમાનમાં દેવશાસ્ત્ર ગુરુનો યોગ મળ્યો છે, ધર્મની ઊંચી વાત મળી છે, ખાવા પીવાનું છે, ઘર છે. એટલે એમ સમજી લેવાનું કે મેં સારા શુભ ભાવ કર્યા હશે, સારા ભાવો કર્યા હશે, એટલે મને આવી વર્તમાન સામગ્રી મળી છે. બરાબર? એક ફોટો છે, અત્યારે છે ઈ ફોટો છે, આપણે પૂર્વે કેવા ભાવ કર્યા હતા. બરાબર છે. તો બે જોયું ને આપણે, પેલા તો બંધ ને પછી સત્વ, ત્રીજું છે ઉદય. એક મિનિટ જરા ઓલી બેનશ્રીબેન વાળી લાઈન રિપીટ કરો તો શું કીધું? બાંધતા સમયે ચેતીએ, બંધ સમય જીવ ચેતીએ, ઉદય સમય સા ઉચાટ. એટલે બંધ સમય જીવ ચેતીએ, જ્યારે બંધ થાય છે ત્યારે ચેતો. એકવાર બંધ થઈ ગયું પછી ફળ આવશે માઠું, તો ત્યાં તમે રોવા નહીં બેસતા. એમ એટલે બંધ સમય જીવ ચેતીએ, ઉદય સમય સા ઉચાટ. એટલે ઉદય સમયમાં તમે રોવા નહીં બેસતા, બંધ સમય ચેતી જાઓ. એટલે વર્તમાન કાળમાં જ તમે ચેતી જાઓ, કારણ કે વર્તમાનમાં તમે જેવા ભાવ કરો છો એનું ચિત્રામણ ભવિષ્યમાં એવું જ તમને મળવાનું છે, એમ કે છે. પણ આમાં આપણે ઉદય વખતે બી ધ્યાન તો રાખવું પડે ને, તો તમે નવા કર્મો બી તો એવા બાંધો છો ને. એટલે પાછું પૂછો પ્રશ્ન. આપણે કર્મોનો જે ઉદય આવે છે, સમજો અત્યારે આપણને આ બધો સંયોગો મળ્યા, ઉદય છે, તો ઉદય વખતે બી તો કેરફુલ રહેવું પડે ને, કેમ કે નવા કર્મો પાછા એવા બંધાશે ને. એ જ વાત છે ને. બંધ સમય ચેતી. બરાબર. કારણ કે આ પરંપરા તો અનાદિકાળથી ચાલી જવું છે. જૂના કર્મનો ઉદય આવે છે, જીવ એમાં જોડાય છે, નવા કર્મ બાંધે છે, પછી એ નવા કર્મનો ઉદય આવશે, પાછો જીવ એમાં જોડાશે. એટલે સાયકલ તૂટતી નથી. તો સાયકલ કેમ તૂટતી નથી? કારણ કે બંધ સમયમાં જીવ ચેતતો નથી. બરાબર. ઉદય કોને કેવો? ત્રીજું છે ને બંધ, પછી સત્તા, ત્રીજું છે ઉદય. ઉદય કોને કહે છે? ઉત્તર, કર્મની સ્થિતિ પૂરી થતા જ કર્મના ફળ બે જણાએ રેજ કે કઈ બોલવું છે, કઈ પ્રશ્ન પૂછવો છે? હા, આપણે શીતલ જે ધ લાસ્ટ પોઈન્ટ, આના પહેલા જેવું ચિત્રામણ કરે એવું જ ભોગવવું પડે છે. તો જે બાકીનું જે આ 10 કરણની જે વાત છે એમાં ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ એ બધું થાય, તો એ એવું જરૂરી છે કે ઉદયમાં આવે છે?
એટલે આ સામાન્ય નિયમ છે, સામાન્ય રીતે આમ કહેવાય. પછી એક્સેપ્શન્સ ઓલવેઝ હોય, રૂલના એક્સેપ્શન્સ ઓલવેઝ હોય. એટલે એવું જરૂરી પણ નથી કે એવું ફળ ભોગવું જ પડે. એવું ફળ ભોગવું જ પડે તો સાયકલ તૂટશે ક્યારે? બરાબર. એટલે સાયકલ તૂટવા માટે પણ કાંઈ હોય ને. ઓકે, મહેન્દ્રભાઈ કઈ પૂછવું છે કે ભૂલથી કર્યું રીઝન? આગળ હવે ઉદય જોઈએ છે, એટલે આ ત્રીજું છે. પેલા બંધ, સત્તા, ત્રીજું છે ઉદય. ઉદય કોને કહે છે? ઉત્તર, કર્મની સ્થિતિ પૂરી થતા જ કર્મના ફળ આપવાને ઉદય કહેવાય છે. એટલે કર્મની સ્થિતિ માની લો 10 વર્ષની હતી, તો એ 10 વર્ષોમાં એ કર્મોનું ઉદય આવે છે, ત્યારે એ જીવને ફળ આપી અને પછી એ કર્મથી અકર્મ દશા થઈ જાય છે, કર્મથી અકર્મ થઈ જાય છે, તો એને ઉદય કહેવામાં આવે છે. એટલે જે ડ્યુરેશન નો ટાઈમ હતો એ પૂરો થાય છે અને એક જ્યારે ફળ આપે છે એને ઉદય કહેવામાં આવે છે. આ તો શેનું છે? ઉદય. કર્મ બાંધ્યા અને સ્થિતિ પૂરી થઈ તો એનો ઉદય આવે છે. તો આ કેવી રીતે ઉદય આવે છે? તો એની ઇન્ટેન્સિટી કેટલી છે એ પ્રમાણથી ઉદય આવે છે. જે ઇન્ટેન્સિટીનો માપ અનુભાગમાં હોય છે. એટલે અનુભાગ પ્રમાણ, એટલે અનુભાગ બંધ કેવો કર્યો તો આપણે, એ પ્રમાણે તેનો કર્મનો ઉદય આવે છે ને એ પ્રમાણે જીવને તેનું ફળ મળે છે. અનુભાગ બંધ પ્રમાણે જીવને ફળ મળે છે, તો એને ઉદય કહેવામાં આવે છે. ઉપવાર એટલે રસ, ફળ પ્રદાન શક્તિ તીવ્ર હોય તો તીવ્ર ઉદય આવે, ફળ પ્રદાન શક્તિ ઓછી હોય તો ઓછો ઉદય આવે. એવી રીતે જુદી જુદી કર્મોની ફળ પ્રદાન શક્તિ છે, ફળ દેવાની શક્તિ છે, એને ઉદય કહેવામાં આવે છે. જ્યારે સોરી બોલો શીતલ, આમાં ટાઈમ અને મેચ્યોરિટી આવી ગઈ. પેલા સૂર્યાબેન બોલો પેલા. આમાં ટાઈમ અને ઇન્ટેન્સિટી બે આવી ગયા અનુભાગમાં. અનુભાગમાં ઇન્ટેન્સિટી જ આવી, ટાઈમ સ્થિતિમાં આવી. એટલે ઉદયની માં એ કેટલો ટાઈમ રહે છે એ પણ સ્થિતિમાં આવ્યું. એટલે તેનો ફળ દેવાનો સમય આવી ગયો, એટલે સ્થિતિ એની પૂરી થઈ. જ્યારે એક કર્મની સ્થિતિ પૂરી થાય છે ત્યારે એનો ઉદય આવે છે. કેટલું કેવી રીતે ઉદય આવશે? તો ઇન્ટેન્સિટી પ્રમાણે ઉદય આવશે. એટલે એનું ડ્યુરેશન પછી રહે છે ને થોડોક ટાઈમ સુધી ફળ દે. ઉદય આવે જ્યારે કર્મ નીકળી જાય છે ત્યારે જ ઉદય આવે છે. એટલે એ કર્મ કેવી રીતે થાય છે? પૂતગલ રૂપે થઈ જાય છે, બીજી પ્રકૃતિ રૂપે થઈ જાય છે. એમને કર્મ ઉપર નથી રહેતા. ના, એવી રીતે નહીં. હું શું પૂછું, અથવા કોઈને કઈ એવું દર્દ આવ્યું, રાઈટ? માઇલ્ડ પણ હોય કે એકદમ ઓલું ઇન્ટેન્સ હોય, પણ કોઈને તરત જ મટી જાય છે ને કોઈને લાંબુ ટાઈમ રહે છે. તો એ બધું આમાં આવ્યું અનુભાગમાં કે એનું કઈ જુદી રીતે? અનુભાગ ફળ છે. કેટલી ઇન્ટેન્સિટી? બહુ ઇન્ટેન્સિટી હશે તો તીવ્ર રોગ હશે, ઇન્ટેન્સિટી ઓછી હશે તો મંદ રોગ હશે. એવી રીતે જેમ કે છે ને કોરોના વાયરસના કોકને તો કઈ ખબર નથી, પણ સિમ્પટમ્સ નથી દેખાતા, ને કોક તો 9 મહિના પણ નથી સારું થતું. લોંગ ટર્મ કોવિડ છે ને, એવી રીતે. આમ તો એક સમયનો હિસાબ છે. એક સમયનો હિસાબ છે, બરાબર છે. શીતલ, બોલો. This is the results day ને? કયો રેન્કિંગ આવે છે? શું આવે છે? રેન્કિંગ તમારો કર્મનો રિઝલ્ટ્સ ડે. હા, રિઝલ્ટ્સ ડે એટલે હર સમયે રિઝલ્ટ્સ છે. જેમ કે ક્રિશ્ચિયાનિટીમાં છે જજમેન્ટ ડે હોય છે, જજમેન્ટ ડે હોય છે લોકોમાં, કે તમે તમારો સમય જ્યારે ભગવાન બધાને બોલાવશે તો કહેશે તમે તમારું કાર્ય કેવું કર્યું હતું તો હું જજમેન્ટ આપીશ. તો આપણામાં જૈનિઝમમાં જજમેન્ટ કોણ આપે છે? તો આ કર્મ છે, કર્મ આપે છે. એ લોકો જીસસને આપે છે કે જજમેન્ટ આપશે. તો આપણે જજમેન્ટ આપવા વાળા કોણ છે? કર્મ છે. એટલે નેચર છે આવે છે, નેચર ઇઝ ઓલવેઝ ફેર. એમ ઘણા કહે છે કે મેં તો આ જન્મમાં તો કંઈ ખરાબ કર્યું જ નતું, તો મને કેમ આવી બધી પ્રતિકૂળતા આવે છે? તો કે નેચર ઇઝ ઓલવેઝ ફેર, કે આ જન્મમાં કદાચ નહીં કર્યું હોય તો
પૂર્વ જન્મમાં કર્યું હશે એવી રીતે. જેમ કે ગુરુદેવ દ્રષ્ટાંત દેતા હતા કે એક 19 years old નાની છોકરી હતી, એમને શીતળા થઈ ગયા હતા, પછી કણકણમાં ઈયળ નીકળતી હતી, પોતે શું કહેતી હતી કે આ જન્મમાં તો મેં આવા પાપ નથી કર્યા, આ નથી કર્યા, તો કેમ આવું મને ફળ ભોગવવું આવ્યું? તો એ કે પૂર્વે ભાવમાં એવા કર્મ કર્યા હશે કે પૂર્વ ભાવ મને પ્રીવિયસ લાઈફ જ નહીં પણ 70 કોડા કોડી સાગર તમે કહો ને કે કેલા કરશો 70 એટલે અસંખ્યાત અબજ વર્ષ પહેલા પણ જે આપણે ભાવ કર્યા હશે તે વર્તમાન કાળમાં એનો ફળ પણ આવે એવી સ્થિતિ છે. એમ અસંખ્યાત અબજ વર્ષ ભાવ પહેલા, અસંખ્યાત અબજ ભાવ પહેલા કર્મો આપણે બાંધ્યા હશે, એમનો ઉદય વર્તમાન કાળમાં આવે છે. એટલે આપણે કેવી રીતે કહી શકીએ પૂર્વ જન્મમાં પણ પાપ ન કર્યા હોય, એના પહેલા પણ પાપ ન કર્યા હોય, તો તમે અસંખ્ય અબજ ભાવ પૂર્વ જાઓ તો ક્યાંક તમને પાપ દેખાશે એ પ્રકારનું. એટલે કે છે કે કર્મો તમે ઉપાય નહીં કરો, મોક્ષ માર્ગનો ઉપાય નહીં કરો તો કર્મ તમને છોડવાના નથી. કર્મ તમે છોડશે, માની લો કર્મ તમને છોડ્યા તો જગતમાં અન્યાય થશે. કારણ કે જેવું તમે કરો છો એવું ફળ તો મળવાનું છે એમ સમજી લેજો. હવે આપણને ખબર નથી કે પૂર્વે આપણે કેવા કર્મો બાંધ્યા છે. અસંખ્યાત અબજો વર્ષ પહેલાના ભાવમાં મેં કેવા ભાવ કર્યા હશે કોને ખબર છે? સ્ટોકમાં કેવા કર્મ પરમાણુ કર્યા હશે કોને ખબર છે? તો આનો ઉપાય તો એક જ છે. દુઃખથી છૂટવું હશે તો શું કરવું પડશે? તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરવી પડશે. કેવી રીતે પ્રાપ્તિ કરશું? તો પોતાના નિજ શુદ્ધ આત્માના અવલંબનથી. એટલે આ છે ને કે આપણો સોનેરી અવસર છે. આવો ચાન્સ બધાને નથી મળતો. કોક જે મહાભાગ્યવાન જીવ હોય છે એમને જ આવો દુર્લભ ચાન્સ મળે છે કે પોતાનું હિતને વિચારી અને પોતાનું કામ કરી શકે છે. આપણે અહીં સુધી તો આવ્યા કે ઘણા બધા લોકો એટલે મિલિયનમાંથી કદાચ ટકો પણ નહીં હોય કે જે તત્વ વિચાર કરતા હશે કે મારું ભવિષ્યમાં શું થવાનું હોય. એમને જેની ચિંતા પણ થવી એ પણ મહાભાગ્યની વાત છે. એ પણ બહુ દુર્લભ છે કે મારા આવતા ભવમાં મારું શું થશે, હું ક્યાં જઈશ, હું તિર્યંજમાં તો નહીં જાઉં, હું નિર્બોધમાં તો નહીં જાઉં, હું નરકમાં તો નહીં જાઉં, એવો વિચાર કરવો એ પણ મહા દુર્લભ ચીજ છે. એવો પણ કારણ કે મોટા ભાગના જીવો તો એમ જ કે 2 રોટલી કેમ કમાવી અને ખાવું એમાં જ જિંદગી નીકળી જાય છે. પૂરી જિંદગી તો એમાં જ નીકળી જાય છે. અને પૈસા એકઠા થાય ત્યારે પોતે 60 વર્ષનું થઈ જાય છે. પછી ક્યાં તત્વ ઉકલવાનું છે? આપણે તો ભાગી એક મારી ફ્રેન્ડ સાથે વાત થતી હતી. પછી કે તું શું કરે? મેં કીધું હું મારા આવતા ભાવનું ભાતું બાંધું છું. તો ઈ કે મેં તો આ ભાવનું પણ નથી છે ને કે આઈ એમ ટ્રાઇંગ ટુ લીવ વિથ ઇટ. એટલે કોઈ બી કે બધા મેજોરિટી તો એમ જ પહેર્યા છે કે આ ભાવનું જ માન છે ને કે એમાં ને એમાં ફસાયેલા પહેર્યા છે. બરાબર છે. બીજી એ વાત છે કે જનરલી આપણે પુણ્યવાન જીવો સાથે રહી રહ્યા છે એટલે આપણને ખબર પણ નથી હોતી કે જીવોની કેવી દુઃખદ સ્થિતિ હોય છે, કે કેવી પ્રતિકૂળતાથી પૈસા કમાવીને પેટ ભરે છે. એ આપણને ખ્યાલ નથી હોતો કારણ કે આપણે પુણ્યવાન જીવો સાથે જીવી રહ્યા છે એટલે આપણે ભૂલી જઈએ છીએ. સંસારની વિચિત્રતા. શીતલ, બીજાની વાત શું કરવી, અમારું જ જોઈ લે ને પાસ્ટ કેવી મજૂરી કરી હતી અમે પણ. આ તો તત્વ ના મળ્યું હોત તો કેવી રીતે ચેન્જ થઈ હોત. બરાબર છે અમારી. બરાબર છે. બધાનું એવું જ છે. બધાની માથે કંઈક ને કંઈક આવે. એને તો સંસાર કહે. કે સંસાર કોને કહે? અને ધર્મ રૂચે છે તો કંઈક તો જીવનમાં પ્રતિકૂળતા આવી હશે તો જ ધર્મમાં લાગ્યો કે સુખ શોધે તો કોણ જીવન ધર્મમાં લાગવાનું છે? કે બધાની જ સ્ટોરી છે. કર્મોની નિર્જરા માટે આ જ એક માર્ગ છે ને. કર્મોની તમે પહેલા કર્મોનો સંવર કરો, પછી કર્મોની નિજરા કરો અને પછી બધા કર્મોનો ભૂકા ઉડાવો. એ માર્ગ છે. ભૂકા બોલાવવાની વિધિ શું છે? પથોડો મારવાનો. તમારા શુદ્ધાત્માનો અવલંબન લો બસ.
ભૂકો કરવા માટે હથોડો મારવાનો આત્માનો. હર સમયે ખાલી જાણનાર રહો, સાક્ષી રહો. એમ કે કર્મોનો સત્તા નાશ કરી નાખીશું એમ પ્રતિજ્ઞા દ્યો. કર્મોનો શું કરીશ? સત્યનાશ કરી નાખીશ. સત્યનાશ. જો સત્યનો કોઈ દી નાશ નથી થતો હતો. જે વસ્તુ સત છે એ સત જ રહે છે, એનો સત્યનાશ કોઈ દી થતો જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કઈ કરતો નથી તો કેવી રીતે કર્મનો નાશ કરશો આપણે? કર્મ પોતે કર્મની ચિંતા મૂકી દો, પોતાની ચિંતા કરો, કર્મમાં આપોઆપ થઈ જશે જે થવું હશે. સાચો રસ્તો ઈ જ છે. હા, બરાબર છે. પ્રજ્ઞા છીણી. હે? પ્રજ્ઞા છીણી. હા, પ્રજ્ઞા છીણી થકી છેદતા બંને જુદા પડી જાય છે. બહુ સહેલો માર્ગ છે. ઘણી વાર તો જે બહુ સહેલો માર્ગ હશે ને એ જ બહુ કઠિન માર્ગ થઈ જાય છે. એમ કે કાંઈ તને કરવાનું જ નથી, એ જ આપણે નથી કરી શકતા. તને માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે, એ જ આપણે નથી કરી શકતા. કેટલો સહેલો ઉપાય છે બતાવો. આનાથી સહેલો ઉપાય શું છે? બાલબોધ નો ખાલી ફર્સ્ટ પાર્ટ યાદ રાખે ને, હું જીવ છું, મારામાં જ્ઞાન છે ને હું જ્ઞાનથી જાણું છું. આ શરીર છે, શરીરમાં કઈ જ્ઞાન નથી, શરીર કઈ જાણતું નથી. બસ બરાબર છે. ભગવાનજી બાપા ઘણી વાર કહેતા, સ્વથી ખસ ને સ્વ પરથી ખસ, સ્વમાં વસ, એ ટૂંકું એ તારે માટે બસ. હા, એટલું ટૂંક્યું ને ટચ તારે માટે બસ. એટલું જેને જાણી લીધું એને આ કર્ણન યોગનો અભ્યાસ પણ કરવાની જરૂર નથી. એમને 12 અંગનો સાર પકડી લીધો. હા, કેટલા વર્ષ લાગશે, હજી કામ નથી થયું એમને. પણ આટલી બધી માથાકૂટ કરવી, કર્ણન યોગના મહાન ગ્રંથો વાંચવા આપણે કેમ કરી રહ્યા છીએ? કારણ કે આપણે જે મૂળ કાર્ય જે કરવાનું છે એ નથી કરી શકતા. એટલે એ તો કેમ બેઠા છો બધા? ચંદ્રકાંતભાઈ, તમે આવું નિરાશ એટીટ્યુડ તમે રાખશો, કેટલા વર્ષો વયા ગયા ને કાર્ય ક્યારે કરી લેશું, તો થશે જ નહીં. તમે સિંહ બનવું પડશે. સિંહ. વાત હકીકત બરાબર છે ને, કેટલા પહોંચી ગયા વર્ષ હવે એમ. એ પણ એ તો શું છે, આ નેક્સ્ટ 48 મિનિટ્સમાં પણ થઈ જાય. પણ કમ્પેર ટુ અનાદિ તો આ કઈ ના કહેવાય. જ્યારે જાગ્યા ત્યાંથી સવાલ. આ ગુરુદેવના અનુયાયીઓ આટલા વર્ષોથી ઘણા 70 વર્ષથી ઘણા સાંભળતા હશે, એને પણ એ સમય દર્શન પ્રગટ ન થયું હોય તો એ જે હતાશ ન થઈ જાય, એટલે એનું કાર્ય ચાલુ જ રાખે. બરાબર છે. એટલે હે, ચાલો આગળ વધીએ. હા, એટલે બંધ થયો, પછી સત્તા થઈ, બંધ સત્તા, પછી ઉદય થયું. ઉદય પણ થયું ને. કર્મની સ્થિતિ પૂરી થતા જ કર્મના ફળ આપવાને ઉદય કહેવાય છે. આપણ સહેલું જ છે. ઉદયમાં એક પ્રશ્ન છે કે એ આપણે નંબર 3 માં લીધું છે, બરાબર ને, આ ક્રમમાં. તો હવે આજે ઉત્કર્ષણ, અપકર્ષણ ને બીજી બધી વસ્તુ છે, એ બધું થયા પછી એના પછી ઉદય નથી આવી શકે. તો એટલે કર્મ પરમાણુ પછી જોશું આપણે. જેમ કે કર્મ પરમાણુ સ્થિતિ હમણાં માની લો કે 10 સમયની છે. સ્થિતિ ઉત્કર્ષણ થઈ એટલે ઉપર વહી ગઈ સ્થિતિ. તો 10 સમયની બદલે 15 સમય વહી ગઈ, તો 15 સમય પછી ઉદય આવશે એમ. હા, એ વાત બરાબર છે, પણ હું શું કહું છું કે ક્રમમાં નંબર 3 ઉદય લીધું છે. સપોઝિંગ નંબર 3 માં ના લઈએ ને આપણે સંક્રમણ પછી લઈએ, સપોઝિંગ, તો does it matter એવી રીતના સિક્વન્સ? એટલે સિક્વન્સ આ પ્રમાણે સમજો તો વધારે બેસશે મગજમાં એમ. સંક્રમણ એટલે સંક્રમણનો અર્થ શું છે કે સાતા વેદનીનો ફળ આવવાનો હતો, એ ઉદયમાં આવવાનો હતો. પણ કર્મનું સંક્રમણ થઈ ગયું એટલે અસાતા વેદનીનો ઉદયમાં આવવાનું છે. તો ઉદય જ નહીં ખબર પડે તો સંક્રમણ કેવી રીતે ખબર પડશે? એટલે પેલા ઉદય લીધો. પણ સંક્રમણમાં પણ ઉદયનો ભાવ રહેલો છે ને, કે ક્યારે ઉદય આવશે નહીં આવે, એટલે ઉદયને સમજ્યા વગર સંક્રમણ ઉદીર્ણા કે કઈ પણ વસ્તુ સમજાશે નહીં. બરાબર છે. એટલે આજે જેમ 10 કરણ છે એમનું લોજિકલ સિક્વન્સ છે, કેમ આવી રીતે સમજવું, તો સમજવામાં સહેલાઈ રહેશે એમ.
ઓકે, એટલે એટલે જે વર્ણન જે શાસ્ત્રોમાં છે એનો ક્રમ આ જ છે. ક્રમ ભંગ કરીને ક્યાંય નથી લખવામાં આવ્યું, ક્રમ આ જ લખવામાં આવ્યું છે. ઓકે, બરાબર. તો 3 થયા? ક્યાં 3 થયા? કોણ કહેશે? હું. બોલો. બંધ, સત્તા, ઉદય. હા, બહુ સરસ, બહુ સરસ. હવે છે ને એવી જ રીતે 10 યાદ રાખવાના છે. એવી રીતે 3 તો યાદ રહી ગયા. બંધ, પેલા તો છે બંધ, પછી સત્તા, ત્રીજું છે ઉદય. 3 થઈ ગયા. હવે ઉદીરણા કોને કહે છે? ઉદીરણા કોને કહે છે? એનો ઉત્તર જીવના પરિણામોના નિમિત્તથી કર્મની સ્થિતિ પૂરી થયા પહેલા જ કર્મનું ઉદયમાં આવી ફળ આપવું તેને ઉદીરણા કહે છે. ફરીથી, જીવના પરિણામોના નિમિત્તથી, એટલે ઉદીરણા કેમ થાય છે? તો જીવોના પરિણામોના નિમિત્તથી થાય છે, એમ કે છે. કર્મની સ્થિતિ પૂરી થયા પહેલા જ કર્મનું ઉદયમાં આવી ફળ આપવું તેને ઉદીરણા કહે છે. એટલે શું કહે છે કે પહેલા તો જીવના વિશિષ્ટ પરિણામ થયા. એ જીવના વિશિષ્ટ પરિણામથી શું થયું? તો કર્મની સ્થિતિ હતી તો પૂરી થયા પહેલા જ કર્મનું ઉદયમાં આવી ફળ આપવું તેને ઉદીરણા કહે છે. એટલે એનો અર્થ શું છે કે કર્મની સ્થિતિ પૂરી તો નથી થઈ હજી. કર્મની સ્થિતિ માનો 10 વર્ષની હતી, પણ જીવના પરિણામના નિમિત્તથી એ સ્થિતિનું શું થયું? તો એ સ્થિતિનું 10 વર્ષ પહેલા જે ઉદયમાં આવવાના હતા તે ત્યારે ન આવ્યા, પણ વહેલા ઉદયમાં આવ્યા, એને ઉદીરણા કહેવામાં આવે છે. જેમ કે પ્રીમેચ્યોર ડિપોઝિટ હોય શીતલ, પ્રીમેચ્યોર આપણે છે ને બ્રેક કરી નાખીએ એની મેચ્યોરિટી પહેલા, એને ઉદીરણા. હા, પ્રીમેચ્યોર બરાબર છે. પ્રીમેચ્યોર જેમ કે એવું થાય છે ને કે કેરી પાકતી ન હોય તો તમે શું કરો? એમને હીટમાં મૂકી દો, કાં તો બીજા ઉપાયથી કેરીને વેલી પાકવા દો, એને ઉદીરણા કહેવામાં આવે છે. An early fruition. હા, એટલે રાઈટ વેલું થઈ જાય. રાખી હોય ને તમને વેલી જરૂર પડી પૈસાની ને તમારે ડિપોઝિટ વેલી મેચ્યોર કરાવવી પડે તો ઇટ ઇઝ ઉદીરણા. હા, એમ કે જેમ કે તમે લાઈનમાં ઊભા હો, બરાબર? ટિકિટ, રેલ ટિકિટ તમારે કાઢવી છે, તમે લાઈનમાં ઊભા હો, તમારો નંબર 30 છે, બરાબર? એ 29 માણસો આગળ છે તમારા. તો તમે જોયું નંબર 3 માં તમારો ફ્રેન્ડ કોઈ છે, તો તમને બોલાવે છે કે આવો અહીંયા મારી સાથે આવી જા. તો તમે નંબર 30 માં હતા, પણ તમે એની પાસે ગયા તો તમારી ટર્ન હવે નંબર 3 થઈ ગયું, એને ઉદીરણા કહેવામાં આવે છે. જમવાનાની લાઈન હોય છે ને, એમાં એવું જ કરે સંવત્સરીમાં. કોરોનામાં એમ જ થવાનું છે, ઘણાનું ઉદીના વેલું આવી જશે. હા, બરાબર છે. ઇન્ડિયા જાઓ, એ લોકો તો બહુ હોશિયાર હોય છે ઉદીરણામાં. એ લોકોને તો આપણી ભાષા તો શીખાડવી જ ન પડે. બોલો, કઈ બોલવું છે? તો એ ઉદીરણા થાય એવું કે મતલબ સત્તાની પહેલા કેમ આવી જાય? એટલે જીવના પરિણામોના નિમિત્તથી, એટલે જીવ એવા પરિણામ કરે છે એટલે ઉદીરણા આવે છે. જેમ કે દ્રષ્ટાંત આવે છે શાસ્ત્રોમાં કે તમે 6 વાગે રોજ સાંજના 6 વાગે કોક વાર તમે 6:30 થઈ ગયા, એકદમ તીવ્ર ભૂખ લાગી, તો એ શું થાય છે? એ ભૂખની તીવ્ર ઉદીરણા કહેવામાં આવે છે. આ નેચરલ પ્રોસેસ છે. એટલે બધા કર્મોના ઉદીરણા તો થયા જ કરે છે. આ નેચરલ પ્રોસેસ છે, એને ઉદીરણા કહેવામાં આવે છે. ઓકે, થેન્ક યુ. ફરીથી વાંચી જાવ. હે, જીવના પરિણામોના નિમિત્તથી કર્મની સ્થિતિ પૂરી થયા પહેલા જ કર્મનું ઉદયમાં આવી ફળ આપવું તેને ઉદીરણા કહે છે. બરાબર? આગળ, જીવના પરિણામોના નિમિત્તથી કર્મના ઉદયાવલીની બહારના નિષેકોનું ઉદયાવલીના નિષેકોમાં ભળી જવું તેને ઉદીરણા કહે છે. આનો જરાક ડિફરન્ટ ડેફિનેશન છે, પાછું વાંચજો.
જીવના પરિણામોના ટાઈમ તો જો થઈ ગયો, ટાઈમ તો ક્યાં હવે જાતો જ રહે છે. તો આનું જે ઉદીરણા છે એ આપણે પછી લેશું. થોડોક વિસ્તાર પણ કરવો છે, એટલે નેક્સ્ટ વેનસડે લઈએ. આ કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીંતર આપણે આ જે ઉદીરણ પ્રકરણ છે એ વેનસડે થી આપણે ચાલુ રાખીએ. ઉદીરણા કોને કહે છે? કારણ કે તમે વિચારજો કે આમાં અને જેને અપકર્ષણ કે છે, ઉદીરણા અને તેમાં બંનેમાં શું ફેર છે? અપકર્ષણમાં અને ઉદીરણામાં શું ફેર છે? ઉદીરણામાં પણ કર્મ પરમાણુ વેલા ઉદયમાં આવે છે અને અપકર્ષણમાં પણ કર્મ પરમાણુ વેલા ઉદયમાં આવે છે. એટલે આ બંનેમાં ફેર શું છે એ વિચારજો તમે, કારણ કે તમારી પાસે પુસ્તક પણ છે. તો હોમવર્ક આપું છું, થોડુંક આગળ વાંચીને વિચારજો કે ઉદીરણામાં અને અપકર્ષણમાં શું ફેર છે. કારણ કે ઉદીરણામાં પણ સ્થિતિ ઘટે છે અને અપકર્ષણમાં પણ સ્થિતિ ઘટે છે. તો બંનેમાં ફેર શું છે એ હોમવર્ક છે તમારું. તો આપણે હવે શીતલ, બંધના ચાર પ્રકાર છે. લાસ્ટ ટાઈમ તે કવર કર્યા હું નહોતો, એટલે કવર કરી લીધા હતા. કરી લીધા હતા. હા, ઓકે, ફાઇન. ના, એટલે હું વિચાર કરતો હતો કે થોડું થોડું લઈને મૂકી દીધું ને, એટલે ના કરી લીધા હતા. હા, ઓકે. હા, બોલો. એનામાં તો ખાલી ઉદયનું છે ને, ઓલામાં તો સત્તા પણ આવી જાય અપકર્ષણમાં. સત્તા તો બંનેમાં છે. સત્તા તો બંનેમાં છે. આપણે જોશું નેક્સ્ટ વીક. તમે વિચારી જોજો. તો પરિભાષા તો સામે છે, વિચારી જોજો. નેક્સ્ટ વીક આપણે નેક્સ્ટ વેનસડે ખુલાસો કરશું ઉદીરના અને અપકર્ષણમાં શું ફેર છે. નેક્સ્ટ વીક કરશું ખુલાસો, કારણ કે વિસ્તાર લાગશે સમજવા માટે. ચાલો પૂર્ણાહુતિ કરીએ. હાલો. નિજ નિધિ નિજ મે બતાય,